આ દાખલો બે રીતે થઈ શકે, ઓપ્શનથી પણ થઈ શકે અને સાથે સાથે જે છે આપણે ઓપ્શનથી પણ ના કરીએ તો ડાયરેક્ટલી સંખ્યા આપી એના પરથી કરીએ. તો જો એ અને બી પાસે જે છે કેટલીક ટોફી છે, આ એ પાસે ટોફી છે, આ બી પાસે ટોફી છે. આપણને શું કીધું છે, એ જે છે બીને એક ટોફી આપે, એટલે કે એક પોતાની એક ટોફી ઓછી કરે અને બીને જે એક ટોફી આપી દે તો એમની પાસે સમાન સંખ્યામાં ટોફી થાય. એનો મતલબ કે એ માઇનસ બી બરાબર અહીંયા જે છે કેટલા થઈ જશે, 2 થઈ જશે. બંનેની જે છે ટોફીનો તફાવત જે છે 2 થઈ જશે. પછી આપણને કીધું છે કે એમની પાસે જે છે જે ટોફી છે આમાં બી જે છે એને એક ટોફી આપે છે, એટલે કે અહીંયા જે છે એની પાસે એક ટોફી વધી જાય, બીની પાસે એક ટોફી ઓછી થઈ જાય, તો ત્યારે જે છે એ સાથેની ટોફી જે છે બી કરતાં બમણી થાય છે. એટલે કે બી પાસે જે ટોફી હશે એના કરતાં એ પાસે બમણી થઈ જશે. તો એ વત્તા 1 બરાબર 2b માઇનસ 2 થઈ જશે. આનો મતલબ કે એ માઇનસ 2b બરાબર જે છે -2 અને -3 થઈ જશે. હવે આ બે ઇક્વેશન છે આપણી પાસે, આ બંને ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ તો અહીંયા જો a માઇનસ બી બરાબર 2 છે અને a માઇનસ જે છે 2b બરાબર -3 છે. તો આનાથી જે છે આપણે શું કરી શકીએ, માઇનસ પ્લસ પ્લસ કરીએ, આ જે છે એ નીકળી જશે તો -2b માંથી b જશે એટલે કે b આવશે અને 3માં જે છે 2 એડ કરીશું એટલે 5 આવશે. તો અહીંયાથી આપણને જે છે બી પાસેની ટોફીની સંખ્યા કેટલી મળે, બી પાસે ટોફીની સંખ્યા જે છે આપણને 5 મળે છે, 5. અને આને અહીંયા મૂકીએ તો શું થાય, a માઇનસ 5 બરાબર 2, તો એની વેલ્યુ જે છે 5 ને 2 7 થાય. તો એ પાસે જે ટોફી કેટલી હશે, 7 હશે અને 7 ને 5 જે છે ટોટલ ટોફીની સંખ્યા 12 થઈ જશે. તો ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. ટોટલ સંખ્યા જે છે 12 છે. ઇન્ડિવિજ્યુઅલ આપ્યું તો ઓપ્શનથી ડાયરેક્ટ થતું, પણ આપણે જે છે ટોટલ આપ્યું છે તો સિમ્પલ રીતે આવું કરી શકીએ.